નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સત્ર 2 તેમાં એકમ 6 ભવતું ભારતમ ભારત દેશ થાવ. પ્રસ્તુત ભારત માતાનું અભિવાદન કરતું એક સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ભારત દેશ વધુ ને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. લયબદ્ધ શબ્દાવલીઓમાં અને પુનરાવર્તનથી આ ગીત સરળતાથી ગેય બન્યું છે. હવે તેનું આપણે સૌપ્રથમ ગાન કરીશું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ કર્મ નૈષ્ટિકમ ધર્મ નૈષ્ટિકમ કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ ભારતમ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. હવે આપણે આ શ્લોકનો શબ્દાર્થ અને અનુવાદને સમજીશું કે ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. તો ભારતમ એટલે ભારત દેશ, શક્તિ સમૃદ્ધમ પોતાની તેમજ અન્યની રક્ષા માટે એટલે કે શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃદ્ધમ એટલે કે પ્રયુક્તિથી યુક્ત, શક્તિ યુક્તિ સમૃદ્ધમ શક્તિ અને યુક્તિથી સંપન્ન, ભવતિ એટલે કે થાઓ બનો એટલે કે ભારત દેશ સદા પ્રગતિને પંથે આગળ વધતો રહે એવી શુભકામના અહીં વ્યક્ત થઈ છે. તેનું અનુવાદ જોઈશું. ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. બીજો શ્લોક છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, શાસ્ત્રધારકમ એટલે વિજ્ઞાનને ધારણ કરનારો એટલે વૈજ્ઞાનિક, અને શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળો થાવ. અનુવાદ જોઈશું કે ભારત દેશ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, પ્રગતિ એટલે કે વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો. આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળો થાવ. ત્રીજો શ્લોક છે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિના વિષયમાં સંસ્કારી, એટલે કે તેનું અનુવાદ જોઈશું કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. કર્મ નૈષ્ટિકમ ધર્મ નૈષ્ટિકમ કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ ભારતમ. કર્મ નૈષ્ટિકમ એટલે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો ભારત દેશ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા જગતને કર્મયોગનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ધર્મ નૈષ્ટિકમ ધર્મ કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાળો, તો તેનું અનુવાદ જોઈશું. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સનિષ્ઠ થાવ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ મુક્તિની સાધના કરનારો. તેનું અનુવાદ જોઈશું. ભારત દેશ પરમાત્માની ભક્તિથી સિદ્ધ કરનારો અને મુક્તિ મોક્ષને સાધનારો બનો. આમ
ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ. અસ્તુ.